તો અત્યારે મંદિરમાં જવા માટે લાઈન લાગી ગઈ છે અને અમારા ગામના પણ નીચે જુલીને આવ્યા છીએ. તો રામાપીર નીચું વધાવી રહ્યા. કાકા કયા ગામથી આવ્યા? નવી નગરી. હા, નવી નગરી ચાલતા ચાલતા આવ્યા. તો જય રામાદાણી મિત્રો, આજે 2026 અને આ પહેલી બીજ. તો આજે બધા જઈ રહ્યા છે રામાપીરની બીજ ભરવા માટે. તો આ બધા તૈયાર થઈ ગયા છે અત્યારે રામાપીરની બીજ ભરવા માટે વરનાળા ગામમાંથી. તો બોલો રામસા પીરને. તો અહીં બધા અત્યારે બીજ ભરવા વડગામ જઈ રહ્યા છે, કારણ કે રણુદા જવાનો ટાઈમ નથી, પણ અહીંયા તો જતા રહીએ. તો જય રામાપીર. ચલો. તો અમે હવે વરનાળા ગામમાંથી નીકળી ગયા છીએ ને વડગામ 10 કિલોમીટર છેટું. તો અહીંથી હવે ચાલતા ચાલતા બધા જઈ રહ્યા છીએ. તો આ બધા બીજ ભરવા માટે. પુષ્પા કઈ છે બીજ ભરવા તમે? હારી બીજી બીજ? હા, અહીંયા બીજી બીજ ને અમારા 5મી બીજ. જે બીજો ભરવાની જ છે. તો ત્યાંનો માહોલ જઈને બતાવીએ. અને વરનાળા અમારો ગામ પાછળ રહી ગયો અને બટાકો વાયો, આ રાયડો અને આ રસ્તો અને વણેસરમાં મંદિર પેલી બાજુ રહી ગયું. અને અહીંથી હવે જઈ રહ્યા છીએ વડગામ. તો અમે વડગામ બીજ ભરવા જઈ રહ્યા હો અને અમે હેડો તમારે સોડીએ ઋષિ બળી કે મારે હેડું જ છે. બેટા હેડજે, હેડો. આ જો આ બીજ ભરવા માટે જેવી હેડાયા એ હેડી. આ જુઓ વખો પડા વખો પાછી હેડો. તો હાલત પથ્થર ના અમારા પેલા બધા આગળ આગળ ચેવો જઈ દોડી દોડી. વડગામ અમારા બાચી રહ્યો 3 કિલોમીટર. તો હવે વડગામ પહોંચી જવા આવ્યો અને ઘણા લાગે ઉનાળો આવી ગયો, ગરમી પડવા મળીને મોલો એટલો બધા ઉડી ઓછમ પે છે મારો બેટો મોલો. ચાલતા ચાલતા થાક લાજો? નહીં લાજો? તમને થાક લાજો? થોડો નહીં લાજો? મજા આવે ને? તો જો અડધો ચેડી આવી હેડી જો. અને આ બાજુ તારની ફેન્સી વાડ મારેલી, એના પાછળ શું થઈ રહ્યું તમે કમેન્ટમાં બતાવજો જો આ જોયેલું હોય તો. અને આગળથી તમે બતાવી દઉં સાપરો જેવું બનાવેલું હોય. પરપડી મારી અને પરપડી મારી. ગરમી જેવું લાગે ને હવે? હોય હોય. અહીંયા લગભગ શું હોય તમે કમેન્ટમાં બતાવી દેજો. અજ્યા ચી બીજ ભરી તું? ત્રીજી બીજ? તમે ચોથી હે? હા, અમાર 5મી. અને ભાઈ કમેન્ટમાં બતાવજો કે હું મારેલું હોય. અમને તો ખબર જ, પણ તમારે મોઢો પડી જાય. તમે કમેન્ટમાં બતાવજો કે હું મારેલું. તો મિત્રો અમે આવી ગયા છીએ વડગામમાં. તો મગરવાડા ચોકડી આ બાજુ વડગામ જવા માટે, અને અહીંયા અમે બીજ ભરવા માટે જઈ રહ્યા છીએ. અને તમને અમારા વરનાવાડાની એક બતાવીએ આપણે જગ્યા, જે અમારા લાલજી મોમા તરીકે ગણાય. એમાં વરનાવાડા અને વડગામનું બી ખેતી ઉત્પાદન સમિતિ વડગામની આપણે જે બનાવેલી છે, મને કહેવાય આ બધા કાઢી હું આવ્યો ગંજ. આ ગંજ અમારો વરનાવાડાનો ગંજ. હા, અને આ અમારો વરનાળાનો ગંજ કહેવાય, લાલજીમાં બનાવેલો. એની યાદમાં લગભગ બહુ સરસ. અને અહીંયા વડગામનું બજાર અને અમે જઈ રહ્યા છીએ. અને ચલો આગળ જઈને પણ બતાવીએ માહોલ બીજનો. મિત્રો અમે વડગામ આવ્યા હતા અને અમારો મિત્ર મળી ગયો. તો આજે બૂમ બોલાવો. બોલ મિત્ર. હા. તો મિત્રો બીજ ભરવા માટે આવી ગયા છીએ. અને બીજ ભરવા માટે તમે જોઈ શકો કે આજની પબ્લિક ટાન બતાવી દઈએ અમે. તો 2026ની પહેલી બીજ અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય. વડગામથી તમારે આવતા સોડાની લારીઓ, પકોડીની લારી આવી ગઈ છે. અહીંયા રિક્ષા ઊભી છે. અને અહીંયા તમને 50 રૂપિયામાં મોજા ઓફરો. તો ઓફરો છે, તો તમે જ્યારે આવો ત્યારે અહીંયાથી. અને અહીંયા ઢગલામાં બધું મળે જ છે. તમે આજનો માહોલ જોઈ શકો. અને આ નાની પાપોડી વેચી રહી છે, ચપ્પલ બૂટ 100 રૂપિયામાં ખાલી. આજે સેલ જ સેલ. તો વડગામના માહોલમાં તમે જોઈ શકો આજનું. ભાઈ કોઈ લેવાનું તારે? હા. તો રામાપીરની બીજ ભરવા માટે કેટલી પબ્લિક આવી રહી છે.
તો તમે જોઈ લો માહોલ. આ બીજની પબ્લિક, અહીંયા ટ્રાફિકની સમસ્યા થોડી રહેવાની, રોડ ઉપર જ છે એટલે. આજે અમારી આ 5મી બીજ, તો વડગામનું માર્કેટ. શાકભાજી પણ લઈ લીધો અહીંયા આવો તો. અને સામે મંદિર. તો અમારા અમે મંદિરે, ચલો મંદિરમાં પણ દર્શન કરવા જઈએ આજે. બીજ ભરવા માટે આવ્યા હતા, તો અમારો પરમ મિત્ર જે અમે ભેળો ભણતા હતા તે આજે મળી ગયો. બોલ ભાઈ, કેવું ચાલે? બસ શાંતિભાઈ. બોલ, ધંધા પાણી મોજ. બીજ ભરવા આવે? બીજ ભરવા. કઈ બીજ ભરી તું? આ લોકો 7મી બીજ છે. તો અમારા ભાઈ 7મી બીજ તો રમાપીર એને ખૂબ આગળ વધારે એ ભગવાનને પ્રાર્થના કરીએ. તમે પણ જો વડગામમાં બીજ ભરવા માટે આવતા હોય તો અહીંયા જઈ જાવ. આ સામે મંદિરે ભગવાનનું તળાવ, એ પણ તમે દર્શન કરાવીશું. તો તમે આજનો માહોલ જોઈ લો પેલા. બોલ. અહીંયાથી તમે એન્ટ્રી ગેટ બનાવેલો, જેથી પબ્લિક વધારે આવે. તો અહીંયા આજુબાજુ બહેનો માટે અલગ ને ભાઈઓ માટે અલગ, તો એના માટે ન બનાવેલું હોય. અત્યારે બહેનોની અને ભાઈઓની લાઈન ચાલુ થઈ ગઈ છે. તો તમે અહીંયા જુઓ, બહેનોનું અલગ, ભાઈઓનું અલગ. અને મંદિરના અંદરનો જવાનો ભાગ, તો અહીંયા તમને મળશે કેવડો ઉપવાસમાં ખાવા માટે. તો તમે અહીંયાથી પ્રસાદી લઈ કહો. કાકા સેવા આપો ને તમે? હા, સેવા. હા, તો અહીંયા દર બીજે સેવા મળે તો તમે અહીંયા આવો અને લાભ લો અને દર બીજ ભરવા માટે આવી શકો તમે. અને અહીંયા ચા પણ વ્યવસ્થા, તો તમે અહીંયાથી ચા પણ પી શકો, એ પણ ચોખ્ખા દૂધની. તો અહીંયા નેજુ લઈને આવ્યા છીએ, તો રામ નેજુ વધાવી રહ્યા. કાકા કયા ગામથી આવ્યા? નવી નગરી. હા, નવી નગરીથી ચાલતા ચાલતા આવ્યા. અને આ વયનાવટ હતી અમારે. તો અત્યારે મંદિરમાં જવા માટે લાઈન લાગી ગઈ છે. અને અમારા ગામના પણ મિત્રો આવી ગયા છે દર્શન કરવા માટે. તો અહીંયા બહેનોની અલગ લાઈન. તો અહીંયા મંદિરમાં ભોજન પ્રસાદ ચાલુ હોય, ચોખ્ખા ઘીનો શીરો, દાળ ભાત. તો તમે અહીંયા પ્રસાદી લઈ કહો. આવી જગ્યા તમને ગુજરાતમાં જોવા મળે. જય બાબાજી કાકા. જય બાબાજી, જય બાબાજી. તો અહીંયા બહેનો માટે અલગ વ્યવસ્થા ચાલુ કરેલી છે જમવા માટેની, તમે જોઈ શકો. જો અત્યારે બધા જમવા બેઠા. અને અહીંયા છાશનું કાઉન્ટર, તો અહીંયા તમને છાશ મળી રહેશે, એ પણ ઘરની વલોણા જેવી છાશ. ચોખ્ખા ઘીનો શીરો, દાળ ભાત. ત્યાં તમને પ્રસાદી મળી જશે.